નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દેવશ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ઓનલાઈન ટીચિંગ એમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ એટલે કે અંગ્રેજ સત્તાની શરૂઆત ઉદય કેવી રીતે થઈ એની આપણે પ્રથમ ભાગમાં ચર્ચા કરી હતી. એક મુખ્ય પ્રશ્ન આપણે એમાં ચર્ચા કરી હતી મિત્રો કે કઈ રીતે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. આ ઉપરાંત આપણે તેમાં એ પણ ચર્ચા કરી હતી કે ભારત તરફનો જળમાર્ગ શોધવા માટેનો પ્રયત્ન કયા કયા નાવિકો દ્વારા થયો, એમાં કોણ સફળ રહ્યું. ત્યારબાદ કઈ કઈ યુરોપીય પ્રજા ભારતમાં આવી અને એમાં કઈ રીતે એમના વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ અને અંતે ટૂંકમાં કઈ રીતે અંગ્રેજો ભારતમાં સત્તા સ્થાપવા માટે સફળ રહ્યા એની બુક પ્રમાણેની ટૂંકી માહિતી આપણે જોઈ હતી. હવે મિત્રો આપણે આજે આપણા બીજા ભાગમાં ધોરણ 9 બ્રિટિશ સત્તાનો ઉદય ભારતમાં કેવી રીતે થયો એના બીજા ભાગમાં આપણે કઈ રીતે અંગ્રેજોએ પોતાના શાસનમાં ભારતની અંદર વધારો કર્યો એટલે કે પોતાની સત્તા વધારી એ માટેના થોડાક મુદ્દાઓની ચર્ચા કરીશું. પ્રથમ આવશે આજનો મુદ્દો છે પ્લાસીનું યુદ્ધ. જૂન 1757 રોજ આ યુદ્ધ થયું હતું મિત્રો. પ્લાસીનું યુદ્ધ એટલા માટે મહત્વનું છે કારણ કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાણી ઇલિઝાબેથ દ્વારા ઈસવીસન 1600માં સ્થપાઈ હતી, પરંતુ આ કંપનીનો ઉદ્દેશ ભારતમાં સત્તા સ્થાપવાનો ન હતો, માત્ર વેપાર કરવાનો હતો. પરંતુ ધીરે ધીરે અંગ્રેજોને ખબર પડી કે ભારતના રાજાઓ અંદરો અંદર ઝઘડે છે, ખૂબ જ નાના નાના રાજ્યો છે અને જો આપણે થોડીક કૂટનીતિ દાખવીશું, થોડોક અંદર રસ લઈશું તો ચોક્કસ આપણે ભારતમાં ન માત્ર વેપાર કરી શકીશું પરંતુ સાથે સાથે ભારતમાં સત્તા પણ પ્રાપ્ત કરી શકીશું. આ વાતની જ્યારે એમને પ્રતીતિ થઈ ત્યારબાદ ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજકીય રસ લેવાનું શરૂ કર્યું અને એ ભારતના ઇતિહાસનું પ્રથમ અંગ્રેજો માટે સત્તા સ્થાપનાર યુદ્ધ બની રહ્યું, જેને કહેવાય છે પ્લાસીનું યુદ્ધ. ટૂંકી માહિતી તમને 3 માર્કમાં પૂછાય છે. 8મા ધોરણમાં આનો બેઝ આવી ગયો છે એટલે આપણને થોડીક માહિતી હશે પણ ખરા. પ્લાસીના યુદ્ધમાં મેઇન નામ આવશે બંગાળાનો નવાબ. જે સિરાજ ઉદ દૌલા હતો. આ ઉતાવળિયા સ્વભાવનો હતો એટલે એના વિરોધીઓ વધારે હતા. અંગ્રેજોએ બંગાળની અંદર આવેલા કોલકાતામાં રક્ષણના બહાના હેઠળ કિલ્લેબંધી કરી. સિરાજ ઉદ દૌલાની પરવાનગી મેળવ્યા વગર અંગ્રેજોએ બંગાળમાં કિલ્લેબંધી કરી કોલકાતામાં. એટલે સિરાજ ઉદ દૌલા ક્રોધે ભરાયો અને તેણે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. આ સમાચાર મદ્રાસ મળ્યા રોબર્ટ ક્લાઇવને. ફરીથી એકવાર રિપીટ કરું છું મિત્રો કે સિરાજ ઉદ દૌલા ઉતાવળિયા સ્વભાવનો હતો. અંગ્રેજોએ કોલકાતામાં એની પરવાનગી વગર કિલ્લેબંધી કરી એટલે સિરાજ ઉદ દૌલાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. આ સમાચાર મદ્રાસ મળ્યા રોબર્ટ ક્લાઇવને એટલે એ પોતાના નાનકડા સૈન્ય સાથે કોલકાતામાં આવ્યો. એણે આવીને જોયું કે અંગ્રેજો સામે બંગાળના સિરાજ ઉદ દૌલા સામે જીતવું અંગ્રેજ સૈન્ય નાનું પડશે, મુશ્કેલ છે. માટે એણે દગાખોરી કરી અને તેને તેના સેનાપતિ મિર્જાફર અને શેઠ અમીચંદ આ બંનેને કાવતરામાં સામેલ કર્યા. મિર્જાફર જે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ હતો, યુદ્ધનો સમગ્ર કારભાર આની પર હોય. એ જ રીતે
શેઠ અમીચંદ પણ એમાં બહુ સક્રિય રસ દાખવતા વ્યક્તિ હતા. એટલે સિરાજ ઉદ દૌલાના આ સેનાપતિ મિર્જાફરને અંગ્રેજો દ્વારા એટલે કે રોબર્ટ ક્લાઇવ દ્વારા જો યુદ્ધમાં અંગ્રેજોની જીત થશે તો બંગાળાનો નવાબ બનાવવામાં આવશે એવી લાલચ આપવામાં આવી. અને પરિણામે કયા પ્રમાણે આ મિર્જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો. એટલે કે એણે સેનાપતિ તરીકેની કોઈ ફરજો નિભાવી નહીં. એટલે સ્વાભાવિક જે પરિણામ આવવાનું હતું એ બહુ મોટા એવા સૈન્ય સિરાજ ઉદ દૌલા જે બંગાળાનો નવાબ હતો એની જીત થવાની જગ્યાએ અનફોર્ચ્યુનેટલી અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધ લડાયું હતું પ્લાસીના મેદાનમાં, જેની તારીખ હતી 23 જૂન 1757. અને આ મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વિરાટ રોબર્ટ ક્લાઇવની જે નાનકડી સેના હતી એણે સિરાજ ઉદ દૌલાની વિરાટ સેના સામે જીત મેળવી અને પ્રથમવાર અંગ્રેજોને ભારતમાં 24 પરગણાની સત્તા પ્રાપ્ત થઈ. એટલે યુદ્ધો તો નાના મોટા અનેક થયા, પરંતુ પ્લાસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્વ કેમ છે આવો એક વિશિષ્ટ પ્રશ્ન પણ પૂછી શકાય. તો એનું મુખ્ય કારણ છે પ્લાસીના યુદ્ધ દ્વારા અંગ્રેજ સત્તાનો ભારતમાં પાયો નંખાયો. એના પછી તરત એક એવું યુદ્ધ થયું કે જે પણ પ્લાસીના યુદ્ધ સાથે જોડાયેલું છે અને એનું મહત્વ પણ અંગ્રેજોની ભારતમાં સત્તા સ્થાપવામાં મોટો ફાળો છે. એ છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું હતું મિત્રો. હવે આ યુદ્ધ થવા પાછળ કયું કારણ જવાબદાર હતું? કોઈ પણ જ્યારે નાની કે મોટી ઘટના યુદ્ધની બને ત્યારે એના માટે કોઈ પરિબળ જવાબદાર હોય છે. તો અહીંયા મુખ્ય પરિબળ એ હતું કે પ્લાસીના યુદ્ધમાં જેમ અંગ્રેજોએ મિર્જાફરને એક વચન આપ્યું હતું કે જો અંગ્રેજોની એટલે કે અમારી જીત થશે તો તને બંગાળાનો નવાબ બનાવવામાં આવશે. થયું પણ એવું જ. બંગાળાના નવાબ સિરાજ ઉદ દૌલાની પ્લાસીના યુદ્ધમાં હાર થઈ. અંગ્રેજોએ વચન પ્રમાણે કોને? તો મિર્જાફરને બંગાળાનો નવાબ બનાવ્યો. મિર્જાફર બંગાળાનો નવાબ બન્યો એટલે કંપનીએ એક એવું કહી શકાય કે રિમોટ કંટ્રોલ સિસ્ટમ ગોઠવી. ગુજરાતી ભાષામાં કહીએ તો કઠપૂતળી ગોઠવી કે બહારથી અંગ્રેજો શાસન કરે અને એમને મિર્જાફરના આદેશ આપવાનો, એ પ્રમાણે મિર્જાફર પોતાનું રાજ્યમાં કાર્યભાર સંભાળે. અને આ દ્વારા અંગ્રેજોએ ઘણું બધું ધન મેળવ્યું. પરંતુ અંગ્રેજોને હજુ પણ ભારતમાં વધારે સત્તા સ્થાપવી હતી, વધારે ધનની લાલચ હતી. આ માટે તેમણે મિર્જાફર એમના કહ્યા પ્રમાણે સંપૂર્ણ કરતો ન હતો. આથી તેમણે મિર્જાફરની જગ્યાએ એના જમાઈ મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવ્યો. આપ સમજી શકો છો કે મિર્જાફર એ સંપૂર્ણ અંગ્રેજોનું રિમોટ કંટ્રોલ થવા માટે તૈયાર ન હતો. આથી એની જગ્યાએ મિર્જાફરની જગ્યાએ મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. મીર કાસિમ એવું કહેવાય છે કે મિર્જાફર કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી હતો અને પરિણામે અંગ્રેજોનું લગભગ મોટા ભાગનું કહેવું એ કરતો ન હતો. એટલે કે એ જે રિમોટ કંટ્રોલ વ્યક્તિની ઈચ્છા ધરાવતા હતા એ મીર કાસિમ પરિપૂર્ણ કરતો ન હતો. પરિણામે એમણે આ મીર કાસિમની જગ્યાએ ફરીથી મિર્જાફરને બંગાળાનો નવાબ બનાવ્યો. હવે સ્વાભાવિક છે કે અંગ્રેજોનો દુશ્મન કોણ બને? તો મીર કાસિમ. અને પરિણામે મીર કાસિમ એ અવધના નવાબના શરણે ગયો. એટલે અવધના નવાબ, દિલ્હીનો શહેનશાહ શાહ આલમ એ પણ અવધમાં હતો. એટલે શાહ આલમ, આ એક, આ બે અને આ મીર કાસિમ, આ ત્રણ, આ ત્રણેયની સંયુક્ત સેના સામે બક્સરના મેદાનમાં 22મી ઓક્ટોબર 1764ના રોજ યુદ્ધ જાહેર કર્યું. અને આ યુદ્ધમાં અગાઉના યુદ્ધ પ્રમાણે ત્રણ સંયુક્ત સેના હોવા છતાં
અંગ્રેજોએ વિજય પ્રાપ્ત કર્યો. આનું પણ ઐતિહાસિક મહત્વ એટલા માટે છે કારણ કે પ્લાસીના યુદ્ધ દ્વારા તો માત્ર અંગ્રેજોને 24 પરગણાની, જે ન કહી શકાય તેવી નામ માત્રની સત્તા મળી હતી, પરંતુ આ યુદ્ધ દ્વારા અંગ્રેજોને ભારતમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા તેની દીવાની સત્તા, દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી. એટલે બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં વાસ્તવિક રીતે જે અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો એવું કહી શકાય. હવે મિત્રો આપણે આ બે યુદ્ધ પછી જે આગળના મુદ્દાઓની ચર્ચા કરવાની છે એમાં બુકની માહિતી પ્રમાણે હંમેશા આપણે આપણા અભ્યાસક્રમમાં જવાનું હોય છે. તો એ પ્રમાણે જઈએ તો અહીંયા વાત આપણે 1764 સુધીની કરી. શરૂઆત ગયા લેક્ચરમાં આપણે 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત એટલે કે આગમન રચાઈ અને પછી 1608માં એમનું આગમન થયું. અહીંયા બક્સરના યુદ્ધ 1764 સુધીની વાત આવી, જેમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો. આગળ કઈ રીતે અંગ્રેજો પહેલા પ્લાસી, પછી બક્સર અને અન્ય નાના મોટા યુદ્ધો અથવા તો રાજ્યોને જીતી અને 100 વર્ષમાં 1757થી 1857નો જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, આ 100 વર્ષના સમયગાળામાં કેવી રીતે સમગ્ર ભારતમાં સત્તા સ્થાપવામાં સફળ રહ્યા એની ચર્ચા આવશે. પણ એ ચર્ચા ડીપમાં કરતાં પહેલાં હું તમને એ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે ઈસવીસન 1757થી 1857 વચ્ચેના 100 વર્ષમાં એવા કયા મુખ્ય અંગ્રેજ ગવર્નર જનરલ આવ્યા તો ઘણા બધા, પણ એવા મુખ્ય કયા અંગ્રેજ ગવર્નર જનરલ આવ્યા કે જેમણે અંગ્રેજ શાસનનો ભારતમાં વિસ્તાર કર્યો. તો એમાં 7 નામ આપણને મુખ્ય આપેલા છે આપણી બુકમાં. જેમાં પ્રથમ વાત કરીએ મિત્રો તો એ છે વોરન હેસ્ટિંગ્સ. બીજું નામ આવશે લોર્ડ કોર્નવોલિસ. ત્રીજું નામ આવશે સર જ્હોન શોર. ચોથું નામ આવશે મિત્રો લોર્ડ વેલેસ્લી. પાંચમું નામ આવશે લોર્ડ હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ નહીં પરંતુ લોર્ડ હેસ્ટિંગ્સ. છઠ્ઠું નામ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક. અને સાતમું નામ આવશે લોર્ડ ડેલહાઉસી. અત્યારે આપણને અહીંયા દેખાઈ રહ્યા છે 7 નામ કે જેમણે અંગ્રેજ સત્તાનો ભારતમાં વિસ્તાર કર્યો. વોરન હેસ્ટિંગ્સની પહેલાં આપણે વાત કરીશું. તો વોરન હેસ્ટિંગ્સ એ ઈસવીસન 1773માં ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. મિત્રો ગવર્નર જનરલ એટલે શું? તો અંગ્રેજોના ભારતમાં મુખ્ય 3 સ્થળ હતા આ સમયે. એક કોલકાતામાં બંગાળ એટલે મુખ્ય બંગાળ, મદ્રાસ એટલે ચેન્નઈ અને ત્રીજું મુંબઈ. આ 3 જગ્યાએ અલગ અલગ ગવર્નરો અસ્તિત્વમાં હતા. અંગ્રેજો ભારતમાં પ્લાસી અને બક્સરના યુદ્ધ દ્વારા હવે એમને ખાતરી થઈ ગઈ કે ભારતમાં થોડીક દગાખોરી, કૂટનીતિ કે એવું કંઈ કરવાથી સત્તા પ્રાપ્ત કરી શકાય છે. અને પરિણામે એમણે ભારતમાં સત્તા સ્થાપવા માટે થઈ અને વહીવટી રીતે એકીકરણ કર્યું. અને એ વહીવટી એકીકરણના ભાગરૂપે એમણે વોરન હેસ્ટિંગ્સને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યો ઈસવીસન 1773માં. ગવર્નર જનરલનો મતલબ એવો થયો મિત્રો કે જે મુંબઈ અને મદ્રાસના અને બંગાળ 3 અલગ અલગ ગવર્નર હતા, એની જગ્યાએ મુંબઈ અને મદ્રાસના ગવર્નર રહ્યા અને બંગાળનો ગવર્નર એ બંનેની ઉપર એટલે ગવર્નર જનરલ બને.
એટલે એનો મતલબ એવો થયો હવે કે પહેલાં મુંબઈ, મદ્રાસ અને બંગાળની અંદર અલગ અલગ નિર્ણયો લેવામાં આવતા હતા. આ નિર્ણય સમગ્ર ભારતમાં માત્ર બંગાળનો ગવર્નર, જે હવે ગવર્નર જનરલ બન્યો છે, તે જ લઈ શકશે. 1773માં પસાર થયેલા આ ધારાને નિયામક ધારો કહેવાય છે. અને આમાંથી એક પ્રશ્ન પૂછાય છે, જે વોરન હેસ્ટિંગ્સનો પોઈન્ટ આપણી બુકમાં આપેલો છે એમાંથી. એ પ્રશ્ન તમારો અહીંયા હું લખીશ. 1 by 1 આપણે 7 ગવર્નર જનરલની માહિતી જોવાની છે. એમાં કે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ કઈ હતી. તો નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ તમારે લખવાની છે. એક તો હવે કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ કંપનીના રાજકીય અને વ્યાપારી હિતો એ અંકુશમાં આવ્યા. કોના અંકુશમાં આવ્યા? તો બંગાળના ગવર્નર જનરલના અંકુશમાં આવ્યા. અને બીજી જોગવાઈ લખવાની છે, મુંબઈ અને મદ્રાસ ના ગવર્નરની કાઉન્સિલ એટલે કે તેમની કારોબારી એ બંગાળના ગવર્નરની અંડરમાં કામ કરશે. આ બે જ જોગવાઈઓ તમારે લખવાની હોય છે. 2 જ માર્કનો આ પ્રશ્ન છે કે નિયામક ધારો, નિયામક શબ્દ કેવી રીતે પડે? તો નિયંત્રણમાં આવેલો ધારો. બંગાળના ગવર્નરની અંડરમાં કામ કરવાનું થશે. કોને? તો મુંબઈ અને મદ્રાસના ગવર્નરને. એટલે કે એ બંને હવે બંગાળના ગવર્નરની અંડરમાં કામ કરશે, એના નિયંત્રણમાં કામ કરશે. કોઈ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નિર્ણય લેવાનો થશે તો મુંબઈ કે મદ્રાસના ગવર્નર જાતે નહીં લઈ શકે, એમને બંગાળના ગવર્નર જનરલને પૂછવું પડશે. આથી આ ધારાનું નામ પડ્યું નિયામક ધારો. એટલે આના રિલેટેડ પ્રશ્નો તમારી સામે છે. એકવાર ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક, વોરન હેસ્ટિંગ્સ જે 1773માં પ્રથમ ગવર્નર જનરલ બન્યો, એ ધારાને નિયામક ધારો કહેવાય છે. ગવર્નર જનરલ વિશે આપણે સારી ચર્ચા કરી. એની 2 જોગવાઈઓ છે. કંપનીના રાજકીય અને વ્યાપારી હિતો એ એના અંકુશમાં એટલે કે બંગાળના ગવર્નર જનરલના અંકુશમાં આવ્યા. મુંબઈ અને મદ્રાસના ગવર્નરની સમગ્ર કારોબારી ટીમ એ બંગાળના ગવર્નરના નિયંત્રણ હેઠળ હવે કાર્ય કરશે, એવું આ નિયામક ધારા દ્વારા નક્કી થયું. એના પછી અહીંથી લઈ અને અહીંયા સુધી થોડાક વિકલ્પો છે, એની પણ આપણે ડિસ્કસ કરીશું મિત્રો. વોરન હેસ્ટિંગ્સ રિલેટેડ થોડાક વિકલ્પો 2-3 છે. અઘરા વિકલ્પો છે, બધાને યાદ કદાચ નથી પણ રહેતા એવા. તો એ માટે એક શોર્ટકટ રીત છે. એટલે એ થોડા અઘરા વિકલ્પો છે, એ બધા સાથે પૂરા થઈ જશે પછી હું તમારી સામે મૂકીશ. પરંતુ એ સિવાય કોર્નવાલિસ અને સર જોન શોરના 2 વિકલ્પો અત્યારે આ ભાગમાં મૂકી દઉં છું. લોર્ડ કોર્નવાલિસના સમયમાં એક સૌથી મોટો એમનો વિરોધ કરી શકે એવો મૈસૂરનો વિગ્રહ થયો હતો. હૈદર અલી, ટીપુ સુલતાનના આપ ઓળખો છો એ. અને આ ટીપુ સુલતાન એ સમયે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતો હતો. એટલે આ તમારો સહેલો વિકલ્પ કહેવાય. અત્યારે હું માત્ર સહેલા વિકલ્પો મૂકીશ. આ પણ 2-3 વિકલ્પો જ છે. આ એક પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. નિયામક ધારો ક્યારે અમલમાં આવ્યો? તો 1773માં. કોર્નવાલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાતું હતું? તો ટીપુ સુલતાન. અને સર જોન શોર, એમાંથી એક જ વિકલ્પ છે કે ભારતમાં તટસ્થતાની નીતિ કોણે અપનાવી હતી? તો ભારતમાં તટસ્થતાની નીતિ અપનાવી હતી સર જોન શોરે. આભાર મિત્રો.
થઈ જાવ ને ભાઈ, એટલે બીજો બનાવી દેજો જલ્દી. હા, ચાલુ છે એટલે પહેલાં આને સ્ટોપ કરી નાખો ને, પાછળની 5 મિનિટ જેવું વધારાનું સ્ટોપ થયું નથી ને, એટલે તમારે કટ કરવું પડશે. મેં એકદમ હું કટ કરવા જાઉં ને પાછું કંઈક થઈ જાય.